ડભોઈ તિલકવાડા માર્ગ પર અકસ્માત, અજાણ્યા વાહનોની ટક્કરે રોડ ક્રોસ કરી રહેલી મહિલાનું ઘટના સ્થળે મોત, વાહન ચાલક ફરાર। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। ડભોઈના નાંદોદી ભાગોળથી ચોતરિયા પીર તરફ જતા માર્ગ પર કેનાલ નજીક એક અજાણ્યા અને પૂરપાટ ઝડપે આવતા વાહને રોડ ક્રોસ કરી રહેલા એક મહિલાને જોરદાર ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જીને વાહન ચાલક તુરંત જ વાહન લઈને ફરાર થઈ ગયો હતો। ડભોઈ તિલકવાડા રોડ ઉપર ચોતરિયા પીર કેનાલથી થોડેક આગળ હાઈવે રોડ ઉપર બન્યો હતો આ બનાવ। મરનાર મહિલાની ઓળખ નુરલીબેન હુબરિયાભાઈ છગનભાઈ ઉંમર વર્ષ 55 તરીકે થઈ છે। તેઓ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના કેલહરી સમરા ગામના રહેવાસી હતા અને હાલમાં ડભોઈ ટાઉનમાં ચોતરિયા પીર કેનાલ નજીક આવેલા શિવાભાઈ રબારીના કુવા ઉપર રહેતા હતા। રાત્રિના સમયે નુરલીબેન રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી દીધી। ટક્કર એટલી જોરદાર હતી કે મહિલાને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ પ્રાણ પખેરું ઉડી ગયું હતું। પોલીસ તપાસના ચક્રો ગતિમાન। અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી અપાયો। પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસની ટીમ દ્વારા મુખ્ય માર્ગ પરના તમામ સીસીટીવી કેમેરા ફૂટેજની સઘન ચકાસણી કરવામાં આવી છે। જે વાહન અકસ્માત સર્જ્યો છે તેની ઓળખ કરી તેના ચાલકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ડભોઈ તિલકવાડાનો આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી અહીં ભારે વાહનોની અવરજવર સતત રહે છે। આ માર્ગના આ અકસ્માતના પગલે રસ્તાની સુરક્ષા અને અકસ્માતો ઘટાડવા માટે હાઈવે પર સ્પીડ લિમિટનું પાલન કરવાની તથા ઓવર સ્પીડિંગ કરતા વાહન ચાલકો સામે કડક પગલાં લેવાની માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી।